ને મારો થાક ઉતરી જાય, વાતો ને મારું હૈયું હળવું થાય. મારા જેવો ભાઈબંધ મળે ના. હેલો મિત્રો, આજના એક નવા એડિટિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, તમે જેવો પ્રીમિયમમાં વિડીયો જોયો, આજે આપણે એ પ્રકારનો વિડીયો એડિટ કરવાના છે. તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોયો અને જો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો. ચાલો મિત્રો, વિડીયોને કરીએ સ્ટાર્ટ. તો મિત્રો, વિડીયો એડિટ કરવા માટે સૌથી પહેલાં તમારે ZArchive ઓપન કરવાનું છે અને ડિસ્ક્રિપ્શનમાં મેં તમને આવી એક zip ફાઇલની લિંક આપી છે. તો તેને આપણે એકવાર ક્લિક કરીને આ એર પર ક્લિક કરી દેવાનું છે અને એને એક્સેપ્ટ કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો, તમારે આ પ્લે સ્ટોરમાં તેના ફોટો રૂમ નામનું એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે અને તેને ઓપન કરવાનું છે. ત્યાર પછી મિત્રો, તમારે સ્ટાર્ટ ફ્રોમ ફોટો પર ક્લિક કરીને તમારે જે ફોટો તમારે મૂકવો હોય તેને આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. આ રીતે મિત્રો થઈ ગયા પછી મિત્રો, અહીંયા તમારે આ ટ્રાન્સપેરન્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ થયેલો ફોટો હોય છે. ત્યાર પછી મિત્રો, અહીંયા શેર બટન પર ક્લિક કરીને તમારે આને ગેલેરી સેવ કરી નાખવાનું છે. ત્યાર પછી મિત્રો, તમારા ડિસ્ક્રિપ્શનમાં મેં તમને આવી એક ફોટો પ્રોજેક્ટ અને એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપી રહી છે. તો મિત્રો, તમારે પહેલાં ફોટો એડિટ પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમે અલર્ટ મોશનમાં લઈ જશે લિંક. તો આપણે અલર્ટ મોશન પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ થશે અને ઇમ્પોર્ટ કરી લેવાનું છે તેને. મિત્રો, ઇમ્પોર્ટ થઈ ગયા પછી મિત્રો, તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાં કન્ટિન્યુ ટાઈમલાઈન પર ક્લિક કરવાનું છે. મિત્રો, તમારે આ પ્રકારનો એક પ્રોજેક્ટ ઓપન થઈ જાય છે. તો મિત્રો, આમાં આપણે ફોટો એડિટ કરવાનો છે. તો સૌથી પહેલાં મિત્રો, આ તમારે જે ઓરિજિનલ ફોટો છે તેની જગ્યાએ તમારો કોઈ બીજો ફોટો મૂકવો હોય તો ત્યાં તમે મૂકી શકો. તો પહેલાં આને સૌથી પહેલાં ડિલીટ કરી દેવાનું છે. તો મિત્રો, આ પ્લસ બટન પર ક્લિક કરવાનું છે અને મીડિયામાં જવાનું છે અને જે તમે અત્યારે PNG બનાવ્યો હોય તેને એડ કરી લેવાનું છે. અને મિત્રો, અહીંયા ક્લિક કરીને તમારા રેટ એંગલ લખ્યું તેની નીચે લઈ લેવાનો છે. તો મિત્રો, આને પછી ક્લિક કરીને આ મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને તમારે જેમ આમાં સેટ કરવો હોય કરી દેવાનો. આ રીતે તમારે સેટ કરવો હોય એમ કરી દેવાનો. બસ મિત્રો, આટલું કરવાનું. ત્યાર પછી મિત્રો, અહીંયા શેર બટન પર ક્લિક કરવાનું છે અને કરંટ ટાઈમ PNG લખ્યું તેના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો, અહીં સેવ બટન પર ક્લિક કરવાનું એટલે તમારા ફોનમાં સેવ થઈ જાય છે. ત્યાર પછી મિત્રો, આ તમારે ફૂલ પ્રોજેક્ટની લિંક રહી તેને ઓપન કરવાની છે. તો આપણે તેને પણ ઇમ્પોર્ટ કરી લેવાની છે. ઇમ્પોર્ટ થતાં થોડી વાર પણ લાગી શકે છે. અને હા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો, ત્યાર પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ ટાઈમલાઈન પર. ત્યાર પછી આ મિત્રો એડ થઈ જાય છે. તો સૌથી પહેલાં તો મિત્રો, જો તમારે અહીંયા ગુજરાતી ફોન્ટ નહીં આવે તો આપણે તેને એડ કરતા હું તમને શીખવાડું. તો સૌથી પહેલાં મિત્રો, તમારે આ ફોન્ટ પર ક્લિક કરવાનું છે અને આ એડિટ ટેક્સ્ટ પર જવાનું છે અને અહીંયા તમારે ક્લિક કરવાનું છે. પછી આ વ્યૂ ઓલ ફોન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો, આ 3 લાઇન લખ્યું ત્યાં પર ક્લિક કરવાનું. ત્યાં ઇમ્પોર્ટ ફોન્ટ પર જવાનું છે. ત્યાર પછી મિત્રો, તમને મેં અત્યારે જે zip ફાઇલ આપી તેને ઓપન કરવાની છે. અને મિત્રો, એમાં આ પ્રકારનો એક KP027 ફોન્ટ બતાવે છે તેને આપણે એડ કરી લેવાનો છે. તો જો મિત્રો, અહીંયા એડ થઈ ગયો. પછી તેના પર એકવાર ક્લિક કરવાનું, તમારે ફોન્ટ એડ થઈ ગયો. મિત્રો, બધા ફોન્ટ પર તમારે એ રીતે કરવાનું. એડિટ ફોન્ટ પર જવાનું, અહીંયા ક્લિક કરવાનું છે અને મિત્રો, આજે KP27 તેને આપણે બધામાં લગાવી દેવાનું છે.
એડ કર્યા પછી મિત્રો તમારે અહીંયા ડબલ બીટ એક વાર દેખાય છે, આ ડબલ બીટ. તો અત્યારે આપણે જે અહીંયા ફોટો ઓલામાં એડિટ કર્યો તે ફોટો આપણે અહીંયા લગાવવાનો છે. અહીંયા આ રીતે કંઈક લગાવી દેવાનો છે અને તેને લાસ્ટ સુધી લઈ લેવાનો છે. અહીંયા ક્લિક કરીને લાસ્ટ સુધી લઈ નાખવાનો નીચે. તેને દબીને આપણે અહીંયા નીચે લઈ લેવાનો છે, જે આપણું સોંગ છે ત્યાં લગી લઈ લેવાનો છે. આ રીતે અહીંયા લગાવી દેવાનો. ત્યાર પછી મિત્રો જો તમને અહીંયા આ યર્સ રહીને બધા ઇફેક્ટ બંધ દેખાય છે તો તેને આપણે ઓપન કરી લેવાના છે. આ રીતે એટલે તમારે અહીંયા ઇફેક્ટ પણ લાગી જશે. ત્યાર પછી મિત્રો તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે અને અહીંયા મીડિયામાં જવાનું છે અને અત્યારે આપણે જે જીપ ફાઇલ હતી તેમાં તમને આ પ્રકારનો એક વિડીયો દેખાય છે તો તેને પણ આપણે એડ કરી લેવાનો. એડ કર્યા પછી મિત્રો તેને પણ આપણે નીચે લાવી નાખવાનો છે ફોટા આગળ. તો તેને આપણે ફોટા પર મૂકવાનો છે. પછી મિત્રો તેના પર એકવાર ક્લિક કરવાનું છે, આ બ્લેન્ડિંગ પર જવાનું છે, લાઇટિંગ ઉપર ક્લિક કરીને આ લાઇટિંગમાં ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો તમારે અહીંયા ઓવરલે પણ લાગી જશે. તો મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે, આપણો વિડીયો. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે અને આ 1080 રાખીને તમારે એને એક્સપોર્ટ કરી લેવાનું છે. તો જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો. આવા જ વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે અને આ વિડીયોમાં કોઈ પાસવર્ડ પણ નથી હોતા. તો ચાલો મિત્રો મળીએ એક નવા એડિટિંગ વિડીયોમાં.